જ્યારે મને જાણવા મળ્યું ત્યારે તત્કાલીન અમે ગીતા હોસ્પિટલ પહોંચ્યા અને ગીતા હોસ્પિટલ પહોંચ્યા પછી ત્યાં જાણવા મળ્યું કે દીકરીને બે છોકરાઓ હોય કેન્દ્રીય વિદ્યાલયની જે છોકરાઓ છે એ છોકરાઓ બે બાજુ પકડી અને એને હાથની ઉપર ચેકા કરવામાં આવ્યા અને ચેકા કર્યા બાદ એ દીકરી એના ક્લાસ ટીચર જે છે એમની જાણ કરી અને એમને એવું કીધું કે તું તારા પરિવારને પણ કહેતી નહીં ને તારી એલસીને અમે આપી દઈશું. ત્યારે એલસીને આપવાનું ધમકી બેન જ્યારે આપતી હોય એની ક્લાસ ટીચર ત્યારે દીકરી 3 વાગે સ્કૂલેથી છૂટી અને એના ઘરે જાય છે. ઘરે ગયા પછી એ પોતે પોઈઝન પી અને સૂઈ જાય છે. ત્યારે 6 વાગે ખબર પડે છે એના મમ્મીને, ત્યારે ગીતા હોસ્પિટલમાં દાખલ થાય છે. ત્યારે એ તો ભગવાનનો આભાર માનીએ કે અત્યારે દીકરી બચી ગઈ છે. આ ખૂબ ખરાબ કૃત્ય કર્યું છે. અમારી માગ અત્યારે ગોલાપુર પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ કરી છે અને એનો 24 કલાકની અંદર એને ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી જઈ કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપીશું, સીએમ સાહેબને પણ આવેદનપત્રક આપીશું, ડીએસપી સાહેબને પણ આવેદનપત્રક આપીશું. તમામ પ્રકારે જ્યાં જ્યાં શિક્ષણ ક્ષેત્રે જ્યાં જ્યાં છે ત્યાં જગ્યાએ અમે આવેદનપત્રક આપીશું.